આત્માના સ્ટાફશ્રી, બેનશ્રીઓ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના આપણને ખૂબ સરસ સવારથી એમણે જે બપોર સુધી આપણને ખૂબ સરસ એવી માહિતી આપી એવા યોગેશભાઈ પવાર સાહેબ શ્રી, જે આપણા હોર્ટિકલ્ચરના સાયન્ટિસ્ટ છે અને કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના ચારેય જિલ્લાના ભાઈઓ બહેનો, પ્રગતિશીલ ખેડૂતો અને આ જે ઇનપુટમાં જેને પણ આ બધાને જે લાભ મળ્યો એ સર્વેનો અહીંયા આ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મારું નામ પટેલ ભાવેશકુમાર કાંતિભાઈ, ગામ જૂના તખતપુર, તાલુકો માલપુર, જિલ્લો અરવલ્લી. સાહેબ શ્રી ખૂબ સરસ વાત કરી. હું આમાં થોડા જૂના પણ મારા પ્રતિસાદ આપીશ, કારણ કે હું 2013 થી પ્રાકૃતિક કૃષિમાં જોડાયેલો છું. ગુજરાત સરકાર પહેલા અમે ઓર્ગેનિક ખેતી કરતા હતા. જેમ કે ભાઈ તમને ખ્યાલ હશે કે ભારતમાં ઘણા પ્રકારની ખેતી થાય. તમે નામ સાંભળ્યું હશે, શિંગડાવાળી ખેતી, હવનવાળી ખેતી, ઓર્ગેનિક ખેતી, પ્રાકૃતિક ખેતી, દેશી ગાય આધારિત ખેતી, ઝીરો બજેટ ખેતી, આધ્યાત્મિક ખેતી, કેટલા પ્રકારની ખેતી થાય. પણ એકમાત્ર કે જેમાં ખેડૂતનું શોષણ નહીં થાય એવી જો આ ખેતી હોય તો એ ફક્ત ને ફક્ત પ્રાકૃતિક કૃષિ. તો 2015 થી હું પ્રાકૃતિક કૃષિમાં સંકળાયો. ત્યારથી અમે એવું નક્કી કર્યું અને સુભાષ પાલેકરજી પણ એવું કહેતા હતા કે ભાઈ ઝીરો બજેટ ખેતીમાં આપણે જીવામૃત કેવી રીતના બનાવવું ને ઘન જીવામૃત કેવી રીતના બનાવવું. તો જીવામૃતમાં એવું હતું કે ચાલો ભાઈ આપણે બધા કદાચ સક્ષમ છીએ, આપણા ફાધર કદાચ પૈસા મૂકીને ગયા હોય તિજોરી ભરીને, તો આપણે એના માટે બેરલ પણ લાવતા, એચડીપી ટાંકા પણ લાવતા, ઘણી બધા આપણે સહાય આવા પૈસા ખર્ચી અને આપણે એના ઇનપુટ લાઈન આપણે બધું બનાવતા એની અંદર. પણ હું એવું માનું કે ભાઈ કોઈ એવું છે, અમારું જેમ અરવલ્લી છે તો અરવલ્લીમાં અમારા મેઘરજ અને ભિલોડા 2 તાલુકા છે, તો ત્યાં આગળ બિચારા ડુંગરની ઉપર નાના નાના ઝૂંપડા બનાવીને પ્રગતિશીલ ખેડૂતો, આવા નાના નાના ખેડૂતો રહે છે ત્યાં. હવે એને બેરલ લાવવું હોય તો બેરલ બજારમાં જાવ તો 1300 રૂપિયા, 800 રૂપિયાથી 1300 રૂપિયાનું બેરલ મળતું હોય છે, પ્લાસ્ટિકનું બેરલ. પણ અમે એવું કહીએ કે તું એના કરતા તારા ખેતરની બાજુમાં જગ્યા છે શેઢાપાડામાં, ત્યાં 3x3 નો ખાડો કર, ઊંડો 2-3 ફૂટ કરી દે અને અંદર પોલિથીન મૂકી અને 10 કિલો ગોબર, 10 લીટર ગૌમૂત્ર, 1 કિલો ગોળ, 1 કિલો બેસન અને 1 મુઠ્ઠી માટી નાખી અને તું એ જીવામૃત સરસ બનાવી શકે. અને આ છે ઝીરો બજેટ ખેતી. તો આવું પણ આપણે કરી શકતા હતા. ધીરે ધીરે ગુજરાત સરકાર આત્માના સંદર્ભથી આત્મા યોજનાની સાથે સાથે એમણે એવું વિચાર્યું કે ચલો બધા જ ખેતી ધીમે ધીમે કરશે, પણ જે લોકો જોડે ગાયો નથી, કોઈને ગાય રાખવી નથી, પણ ખેતી કરવામાં જેને રસ છે, તો એના માટે આપણે જો કદાચ એવા ઇનપુટ, મોટા ઇનપુટ બનાવીએ કે જેની જોડે 5000 લીટર, 10,000 લીટર જો સિન્ટેક્સની ક્ષમતા હોય, તો આવી રીતના આપણે જો ખેડૂતોના માર્કેટની અંદર કે ખેડૂતોને પણ આપણે જો આપી શકીએ, તો આવી રીતે ગુજરાત સરકાર દ્વારા અને આત્મા પરિવાર દ્વારા આ એક એવું આયોજન કરવામાં આવ્યું. ખેડૂત મંડળ, એફઆઈજી ગ્રુપ, મતલબ કે ખેડૂત મંડળના સખી મંડળોને, ફાર્મર પ્રોડ્યુસર કંપની એટલે એફપીઓને અને અન્ય બીજા ગ્રુપોને આ પ્રમાણે ફાળવવામાં આવ્યું. પણ કદાચ જિંદાલ સાહેબ બેઠા હોત તો મારે થોડુંક પૂછવું હતું આજે કે મારી જોડે 2015 થી મેં ખેતી શરૂ કરી તો એ વખતે મારી જોડે 2 બેરલ હતા 200 લીટરના, તો 400 લીટર થયું સાહેબ. એના પછી હું ધીરે ધીરે જેમ યુરિયા ખાતર બંધ કરવા માંડ્યું એમ અમે બેરલ વસાવતા ગયા. તો આજે મારી જોડે 40 બેરલ છે. કેટલા? 40 બેરલ, બરાબર, પ્લાસ્ટિકના. મારી જોડે દેશી ગાય નથી. 2013માં તો હું 2015 થી આ બધું શરૂ કર્યું તો દેશી ગાયો એકની જગ્યાએ મેં 5 દેશી ગાયો વસાવી. આજે મારી જોડે કમસે કમ 20 થી 25 લીટર, 25 બેરલ 200 લીટર ના મારી જોડે ગૌમૂત્ર સ્ટોરેજ છે. તો અમે અત્યાર સુધી તો નિઃશુલ્ક આપતા હતા કે ભાઈ આપણે ગમે તે પણ ગાય વાળે, ગોવાળ, એને દરેકને આપણે આ ગોબર અને ગૌમૂત્ર વિના મૂલ્યે આપવું છે, પૈસા લેવા નથી. કારણ કે અમે, અમારું પરિવાર આમ 32-33 વર્ષથી યોગેશ્વર કૃષિમાં માને છે. દાદાએ ઋષિ અને કૃષિ દાદાએ શીખવાડ્યું હતું, એટલે અમને એમ થયું કે ભાઈ આપણે આ વિના મૂલ્યે ખેડૂતની સેવા કરીએ, તો આપણે અત્યાર સુધી આ રીતના અમે નિઃશુલ્ક આપ્યું. એ પછી આત્મા પરિવાર દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમે અત્યારે હવે યુનિટ બનાવ્યો છે ભાવેશભાઈ, તો એક કામ કરો, તમે આનું કોસ્ટ નક્કી કરો કે ભાઈ 1 લીટરની આપણે બોટલ ભરીએ ગૌમૂત્રની, જેમ કે 10 લીટર ગૌમૂત્ર આપણે 1 એકરમાં આપણે પર્યાપ્ત છે દવા બનાવવા, 200 લીટરની દવા બનાવવા. તો અમે શું કર્યું, 5-5 લીટરના અમે જે 10-10 લીટરના એવા કેરબા લાયા, 20 લીટરના 20 કેરબા લાયા. પ્લાસ્ટિકના જે હેવી આપણે ડીઝલ ભરવા લઈએ છે એવા અમે કેરબા લઈ આવ્યા. એના પર લખી દીધું ખેડૂતનું નામ
અને આગળ સ્ટીકર મારી દેવાનું, જે ખેડૂતને આપવાનું હોય એ તારીખ, ખેડૂત અને લીટર અને કેટલા પૈસા, આવા સ્ટીકર બનાવી દીધા. એની ઉપર ચોંટાડી દેવાના. કોઈ ખેડૂત એમ કે ભાવેશભાઈ મારે 20 લીટર ગૌમૂત્ર જોઈએ છે, તો અમે એને કેરબો ભરેલો હોય સીધું એને આપી દેવાનું. તો અમે 1 લીટરના 10 રૂપિયા ગૌમૂત્રના હવે આ વર્ષથી અમે ચાલુ કર્યા. ગોબર હતું તો જેટલું પણ મારી જોડે 5 વર્ષનું ગોબર ભેગું હતું એ ગોબર અમે પહેલા તડકે સૂકવી દીધું. તડકે સૂકવે પછી એના ઉપર સીધું અમે ટ્રેક્ટર ફેરવી નાખ્યું, એટલે બિલકુલ ઝીણું થઈ ગયું. ઝીણું થઈ ગયું પછી રેતીનો જે આપણો ચારવાનો જે ચારણો આવે એને બરાબર અમે રેતી ચાળી લીધું, એટલે બિલકુલ ઝીણું થઈ ગયું. અને ઝીણું થયા પછી એને બેડ પદ્ધતિ અમે એક વખત પાથરી દીધું. પાથરી દીધા પછી અમારી જોડે જે જેટલા જીવામૃત બનેલા હતા, 2 બેરલ કે 3 બેરલ ભરેલા, એ બધો જ જીવામૃત 3 દિવસ કે 4 દિવસમાં સ્ટાન્ડર્ડ તૈયાર થયેલું હોય, જેની સુગંધ પરફેક્ટ આવતી હોય એવું જીવામૃત સ્ટાન્ડર્ડ અમે એના પર છંટકાવ કરી. જેના એના લાડુ બનાવવાના હતા, છાણા થાપવાના હતા, એ પ્રક્રિયા પણ કરી અને બીજી બેગો ભરી અને ખેડૂત સુધી કે ભાઈ 1 કિલોના 20 રૂપિયા લઈ અને અમે ખેડૂતના સુધી અમે આ રીતના મોકલવાનું શરૂ કર્યું. પણ ધીરે ધીરે જ્યારે સહાયની વાત આવી સરકારની અંદર, તો સરકારે મને હું જાહેરમાં એટલા માટે કહું, આજથી 10 દિવસ પહેલા અમારા પ્રોજેક્ટ ડાયરેક્ટર વિપુલભાઈ પરમાર છે અરવલ્લીના, મારા ઘરે આવ્યા. તો કે ભાવેશભાઈ તમારે તો આટલા બધા બેરલ તો છે, પણ આ બેરલ તમારે ચાલશે નહીં, કારણ કે ગુજરાત સરકારના જીઆર જે છે, આત્માનો જે જીઆર છે, જે ઠરાવ કહેવાય, એની અંદર એવું લખેલું છે કે 5000 લીટરની ક્ષમતા એચડીપી ટાંકી, મતલબ કે બેરલ નહીં ચાલે, તમારે એચડીપી ટાંકા જ લાવવા પડશે. તો મેં એનો થોડો વિરોધ કર્યો. એટલા માટે કદાચ મેં કહ્યું સાહેબ હું સક્ષમ છું, કાલે હું બીજા 5 ટાંકા લઈ આવું, 5000 લીટર તમને બતાવી દઉં, કોઈ વાંધો નથી. પણ નાનામાં નાનો ખેડૂત આ વસ્તુ ક્યાંથી લેવા જશે? સરકાર 60,000 સબસિડી આપે છે. હું તમને ગણતરી કરાવું, 1000 લીટરના ટાંકાના પૈસા તમે બજારમાં પૂછી લેજો, 5000 રૂપિયા સમથિંગ લેશે, 5000 રૂપિયા ભાડા સાથે, બરાબર? તો આપણે 5000 લીટર બતાવવાનું છે, તો 5 લાવ્યા તો 50000 લીટર થયું, મતલબ કે અરે 5000 લીટર થયું તો 50000 રૂપિયા થઈ ગયા, 25000 થયા, 25000 થયા, પાછું 25000 થયા. એના પછી ભાડા સાથે આપણે 25000 ગણી દીધા. એના પછી 3 ડોલ કે 4 ડોલ લાવવાની છે, 4 બકેટ લાવવાના છે. તો આપણે એવું સમથિંગ ગણો ભાઈ 1500 રૂપિયાનો બધો સામાન આવી ગયો, ડોલ અને તગારા, બરાબર? એના પછી હું તમને ગણાવું, 200 ચોરસ ફૂટ તળિયું ખેડૂત ગ્રુપમાં છે અને 400 ચોરસ ફૂટનું તળિયું આપણું જે આપવાનું છે એ એફઆઈ ફાર્મર પ્રોડ્યુસર એફપીઓ માં આપવાનું છે, બરાબર? 200 ચોરસ ફૂટનું તળિયું તમે બનાવો તો મેક્સિમમ 7 થી 8 બેગ સિમેન્ટ જાય. સાંભળજો, 7 થી 8 બેગ, કારણ કે 3 ઇંચથી 4 ઇંચ. હું જાતે સિવિલ એન્જિનિયર છું. 2015 પહેલા હું સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં હતો, મેં નોકરી છોડી દીધી છે અને હું કૃષિમાં આવ્યો છું, કારણ કે મને ખ્યાલ હોય કોન્ટ્રાક્ટરનો ધંધો કરતો, એટલે 4 ઇંચનું તળિયું તો 3 ઇંચમાં કેટલું વપરાય. એક ટ્રેક્ટર રેતી ગણો, 1.5 ટ્રેક્ટર કપચી ગણો. કપચીનો ભાવ 5000 રૂપિયા ગણી લેવાનો, 5 થી 6000 રૂપિયા, 4000 થી 4200 રૂપિયા તમારે રેતીના ગણવાના. ટ્રાન્સપોર્ટેશન જો ગણીએ તો બંનેના 7-7000 તો 15000 રૂપિયા રેતી કપચીના થયા. 7 બેગ સિમેન્ટ તો 7 ગુણ્યા તમે 400 રૂપિયા સિમેન્ટના ગણો, ટ્રાન્સપોર્ટેશન સાથે તો 7 ચોક 28, તો 2800 બીજા એડ કરો. ઈટો લાયા તો 2000 ઈટોનો તમે ઓટલો બનાવ્યો હશે, તો ઓટલા કદાચ 2 થી 3000 ઈટો વપરાઈ હોય, તો આજે 7 રૂપિયા ઈટનો ભાવ ગણો. એના પછી મજૂરી ગણો, એના પછી અંદર પેલા બેડમાં નાખવાનું પૂરણ ગણો તમે. તો મને બતાવો કે 60000 થી બનશે ખરો 5000 લીટરનો? નહીં બને. તમારે 1,20,000 ના બિલ મૂકવાના છે, ત્યારે તમને 60000 ની સબસિડી મળશે. પણ મારું કહેવાનો મતલબ સાહેબ ને આ તો, સાહેબ મારી જોડે બેરલ છે 25 બેરલ થી 40 બેરલ, તો મારે શું ફેંકી દેવાના ટાંકા લાવીને? હું એ પૈસા ખર્ચીને જ લાવ્યો છું, પૈસા વગર તો લાવ્યો નથી હું એ બેરલ. તો મને એમ કહ્યું, મને સાહેબે તમે સબસિડી આપો. તો સાહેબે મને સ્પષ્ટ ના કહી દીધું કે ભાઈ સરકારનો જે જીઆર ઠરાવ બનેલો છે, ઠરાવ પ્રમાણે તમારે આ અમલી, મતલબ કે તમારે ચાલવું પડશે. એટલે મેં એસાનો ગાંધીનગર પીડી ખિસ્તરે સાહેબને ફોન કર્યો. ખિસ્તરે સાહેબે એવું કહ્યું કે ભાવેશભાઈ તમે અંગત છો એટલે કદાચ સાહેબને વાત કરી શકું, બાકી ઠરાવના વિરુદ્ધમાં મારે જવાય તેમ નથી. તો મેં હતો ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ ફેડરેશનના જે હિતેન્દ્રભાઈ પટેલ છે, એમને મેં કોલ કર્યો. તો મેં કહ્યું સાહેબ, જ્યારે 8 મહિના પહેલા એક રિવ્યુ બેઠક હતી કૃષિ ભવનમાં, એ કૃષિ ભવનમાં હું હાજર હતો. ખુદ આત્મા નોડલ સાહેબ શ્રી જોશી સાહેબે આત્માના એક પીડી બેન હતા, બેને પૂછ્યું કે સાહેબ
કોઈની જોડે કદાચ 25 બેરલ હોય અને 5000 લીટર જો જીવામૃત થઈ જાય તો સાહેબ આપણે ગણાશે ખરું? તો જોશી સાહેબે એ દિવસે એવું કહ્યું કે હા બેન, આપણે તો 5000 લીટર થી મતલબ છે, આપણે આ ગણી લેવું જોઈએ અને ખેડૂતને સહાય આપી દેવી જોઈએ. આવી રજૂઆત એ દિવસે ત્યાં થઈ હતી. પણ આજે ખબર નહીં, માનવા કોઈ તૈયાર નતું. મેં મારા સાહેબને એવું કહ્યું, જિલ્લાના પીડીને, કે સાહેબ મારે સબસિડી જોઈતી નથી, બાકી મને આપવી હોય તો મારી જોડે અડધા બેલન્સ છે અને 1500 લીટરના ટાંકા છે તો તમે મને આપી શકો. બીજું મારે મિત્રો એ પૂછવું હતું, તમે 4 જિલ્લાના અહીંયા બેઠા છો, બેરલમાં સ્ટાન્ડર્ડ જીવામૃત બને યા મોટા ટાંકીમાં સારું બને? મને કોઈ સમજાવશે? જી, એની જોડે કોઈ સગવડ 5000 લીટર થઈ જતી હોય તો એને મારા મનથી એવું છે કે ભાઈ એને સબસિડી મળવી જોઈએ. એ મારું અંગત મંતવ્ય છે. પછી તમારા સૂચનો કેવા છે, ઉપરના એસએનઓના સૂચનો કેવા છે મને ખ્યાલ નથી. પણ અત્યારે અમે જે પ્રમાણે હું 20 વીઘામાં ખેતી કરું છું, 2015 થી શરૂ કરી તો 2024 ડિસેમ્બર સુધીમાં આ જ્યારે આનો જીઆર આવ્યો એના પહેલાના સુધીના મારી જોડે બેરલથી જ મેં જીવામૃત બનાવેલું છે. અને મારી ટોટલ આજે નેચરલ બધી પ્રોડક્ટો આજે માર્કેટમાં હું મોકલું છું. અહીંથી પોરબંદર છેક આ બાજુ પુના, બેંગ્લોર સુધી મારો ઘઉં જાય છે બંસી, તો એમને એમ તો જતો નહીં હોય. એ હાઈએસ્ટ ક્વોલિટી અને સારામાં સારી, કે ભાઈ જે 1 વીઘાના જે 50 મણ ઘઉં નતા ઉતરતા એના આજે 120 મણ ઘઉં ઉતરે છે તો બેરલના માધ્યમથી ઉતરે છે, એ ટાંકાના માધ્યમથી નથી ઉતરતા. બીજું ખાસ કહું, આટલા વર્ષ ખેતી કરીને 2015 થી લઈને આજ દિવસ સુધી ભાગ્યો મારા ઘરે નથી. મારી વાઈફ, મારી મધર, હું અને મારા ફાધર અને મારી 2 દીકરીઓ, આટલા લોકો અમે જાત મહેનત આ ખેતી કરી રહ્યા છીએ. સરગવાથી માંડી તમામ ફળ ફ્રૂટ મારા ઘેર મોડલ છે. 20 વીઘામાં ખેતી ધરાવું છું. 5 થી 6 મારા જોડે દેશી ગાયો છે અને આ રીતનો મોટો યુનિટ મેં બનાવેલો છે. પણ સરકારને ખબર નહીં કે ભાઈ ભાવેશભાઈને કેમ સહાય નથી આપી, એમનો વિષય છે એટલે એમાં હું ઇન્ટરફેર નહીં કરું. પણ મેં આજે કહ્યું હતું કે ભાઈ આનો વિષય ચર્ચા થાય તો કોઈ ઉપરથી આવે તો આજે જરૂર કહીશ કે જો મળતી હોય તો આ રીતના સહાય તમે આપો, બાકી મારે આ સહાયની જરૂર નથી. બીજું, પ્રાકૃતિક કૃષિ ખરેખર સારા માટે છે, આપણા ભવિષ્ય માટે છે. આજે હસતા હસતા નહીં, કાલે રોતા રોતા ખેતી બધાને કરવી પડશે. કારણ કે પંજાબ જેવું બીજું રૂપ આ ગુજરાત લઈ રહ્યું છે. મને લાગે છે કે જેમ બઠિંડાથી બીકાનેર પેલી ટ્રેન કેન્સર દોડાવવામાં આવતી હતી, એવી કેન્સર ટ્રેન એવું ના થાય કે અમદાવાદની અંદર મોદી સાહેબ બુલેટ ટ્રેન ચાલુ કરાવી રહ્યા છે. તો એની અંદર ભવિષ્યમાં આપણા બાળકો, આપણી માતા, આપણા પિતા એની અંદર ન જાય તેનું આપણે સૌ લોકો ધ્યાન રાખીએ. અને આપણે આ એક પરિવારના માધ્યમથી એકની જગ્યાએ 4 ને કહીએ, 4 જણા 40 ન કે, એટલે પ્રાકૃતિક કૃષિ એક મહાયજ્ઞ છે. અને આ મહાયજ્ઞ આપણે જન જન સુધી આપણે પહોંચાડવો હોય તો આ મહાયજ્ઞની અંદર સૌ લોકો જોડાજો અને સૌ આપણે એક પરિવારની જેમ દરેકને આપણે જન જન સુધી લઈ જઈએ અને આ ગામે ગામ આવી પ્રસરી અને ફટાફટ આ ગુજરાત પાછું વેગ બનતું પ્રાકૃતિક કૃષિ કરતું થઈ જાય અને આપણા પરિવાર, આપણી પેઢીઓ પણ સુધરી જાય. એવા ભાવ સાથે આજે અહીંયા સાહેબ શ્રી મને બોલાવ્યો, મારું સન્માન કર્યું. એ બદલ આ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસા અને બનાસકાંઠા જિલ્લા સંયોજક ભાઈ દિલીપભાઈ બારોટ, દીખાભાઈ ફુટકા, મેઘરાજભાઈ ગોળ, મેઘરાજભાઈ અને તમામ ભાઈઓ બહેનોનો તમામનો અહીંયા હાર્દિક આમંત્રણ લઈ અને મારી વાતને વિરામ આપું. વંદે માતરમ, વંદે ગો માતરમ.